વહાલા વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ઉપર આપણે જે વિડીયો મૂકીએ છીએ તેની તમામ પીડીએફ ફાઇલ અને ઇમેજો મેળવવા માટે આજે જ જોઈન્ટ કરો આપણી ટેલિગ્રામ ચેનલ ઈ ટ્યુશન ગુજરાતી. ટેલિગ્રામ ચેનલ એન્ડ્રોઈડ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને ઈ ટ્યુશન ગુજરાતી તેમાં સર્ચ કરો. તેની ડાઉનલોડ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાજમેશ ગોસ્વામી. સ્વાગત કરું છું આપ સૌનું ઈ ટ્યુશન ગુજરાતમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું વાર્ષિક પરીક્ષા ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં જે પેપર પૂછાશે તેની બ્લુપ્રિન્ટ. 80 માર્ક્સનું પેપર હશે ફ્રેન્ડ્સ. કયા વિભાગમાં કેટલા પ્રશ્ન પૂછાશે અને કયા કયા પાઠમાંથી પૂછાશે તેની શરૂઆત કરશું. તો એ વિભાગમાં ફ્રેન્ડ્સ તમે જોશો કે પહેલો પ્રશ્ન પહેલા પાઠમાંથી આવશે, બીજો પ્રશ્ન બીજા પાઠમાંથી, ત્રીજો ત્રીજા, ચોથો ચોથા પાઠમાંથી, પાંચમો પાંચમા, છઠ્ઠો છઠ્ઠા, સાતમો સાતમા, આઠમો આઠમા, નવમો નવમા. ટોટલ 9 પ્રશ્ન પૂછાશે જે કન્ટિન્યુ સિક્વન્સ લાઇનમાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો 7 8 ને 9 આ રીતે તમને પૂછાશે. બી વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો જે એક એક વાક્યવાળા પ્રશ્ન પૂછાય છે તે તમે જોઈ શકો છો કે 10મો પ્રશ્ન પહેલા પાઠમાંથી, 11મો બીજા, 12મો ત્રીજા, 13મો ચોથા, 14મો પાંચમા, 15મો છઠ્ઠા, 17મો સાતમા, 16મો સાતમા, 17મો આઠમા, 18મો નવમા પાઠમાંથી પૂછાશે. તો અહીંયા પણ સિક્વન્સમાં 9 પ્રશ્ન કન્ટિન્યુ પૂછાશે ફ્રેન્ડ્સ. તો તમારા માટે એ અને બી વિભાગ એ સિક્યુરિટીવાળા છે અને તમારે જો એમસીક્યુ અને એક એક વાક્યવાળા પ્રશ્ન કરવા હોય તો તે તમામ પાઠમાંથી તમારે કરવા પડશે. એ આ રીતેનું સ્ટ્રક્ચર રહેશે. હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો સી વિભાગની. તો સી વિભાગમાં તમે જોઈ શકો છો કે 19 નંબરનો પ્રશ્ન પહેલા પાઠમાંથી આવશે, 20 નંબરનો પ્રશ્ન બીજા પાઠમાંથી આવશે, 20 નંબરમાં એક અથવા પૂછાશે તમને જે પણ બીજા પાઠમાંથી આવશે, 21 નંબરનો પ્રશ્ન પૂછાશે 5મા પાઠમાંથી. અહીંયા ત્રીજા પાઠ કે ચોથો પાઠ નથી, સીધો 5મો પાઠ આવશે. 22 નંબરનો પ્રશ્ન પૂછાશે 6ઠા પાઠમાંથી, 23 નંબરનો પ્રશ્ન પૂછાશે 7મા પાઠમાંથી, 24 નંબરનો પ્રશ્ન પૂછાશે 7મા પાઠમાંથી. તો 7મા પાઠમાંથી ટોટલ 2 પ્રશ્ન પૂછાશે. તો આ હતી તમારી આંકડાશાસ્ત્રની બ્લુપ્રિન્ટ મુજબ સી વિભાગ. હવે જોઈશું આપણે ડી વિભાગ. ડી વિભાગમાં ફ્રેન્ડ્સ એવું છે 27 નંબરનો પ્રશ્ન બીજા પાઠમાંથી, 28 નંબરનો પ્રશ્ન ત્રીજા પાઠમાંથી, 29 નંબરનો પ્રશ્ન પણ ત્રીજા પાઠમાંથી પૂછાશે, 30 નંબરનો પ્રશ્ન પૂછાશે ચોથા પાઠમાંથી અને 30માં એક અથવા મળશે તમને અહીંયા, એ પણ ચોથા પાઠમાંથી પૂછાશે. 31 નંબરનો પ્રશ્ન પૂછાશે ચોથા પાઠમાંથી, 32 નંબરનો પ્રશ્ન પૂછાશે છઠ્ઠા પાઠમાંથી. અહીંયા તમારા માટે એક એક્સ્ટ્રા બેનિફિટ કે 32 અથવા પણ હશે તો એ પણ છઠ્ઠા પાઠમાંથી પૂછાશે અને 33 નંબરનો પ્રશ્ન પણ તમને છઠ્ઠા પાઠમાંથી પૂછાશે. તો અહીંયા છઠ્ઠા પાઠનો દબદબો છે આ વિભાગની અંદર, તો એ પાઠ તમારે ક્લિયર કરવો પડશે. ઠીક છે. હવે વાત કરશું આપણે ઈ વિભાગની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઈ વિભાગમાં તમે જોઈ શકો છો કે ઈ વિભાગના પ્રશ્નમાં 35મો પ્રશ્ન બીજા પાઠમાંથી, 36મો પ્રશ્ન ચોથા પાઠમાંથી, 37મો પ્રશ્ન 9મા પાઠમાંથી પૂછાશે. 37માં એક અથવા મળશે તમને, એ પણ 9મા પાઠમાંથી હશે. તો અહીંયા ફક્ત તમને 35, 36, 37 3 જ પ્રશ્ન ઈ વિભાગની અંદર પૂછાશે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરશું આપણે એફ વિભાગની. લાસ્ટ મોટા પ્રશ્ન જે તમને પૂછાય તો એ છે 38 અને 39. તો અહીં તમે જોઈ શકો છો કે 38મો પ્રશ્ન તમને ત્રીજા પાઠમાંથી પૂછાશે, 39મો પ્રશ્ન તમને 5મા પાઠમાંથી પૂછાશે, પણ 38મા પ્રશ્નમાં તમને અથવા મળશે. હવે ફ્રેન્ડ્સ તમને અહીંયા ટોટલી બ્લુપ્રિન્ટ તમે જોઈ શકો છો જેના કુલ માર્ક સાથે કે એ વિભાગ 9 માર્કનો, બી વિભાગ 9 માર્કનો, સી વિભાગ 16 માર્કનો, ડી વિભાગ 24 માર્કનો છે, ઈ વિભાગ છે 12 માર્ક્સનો છે અને એફ વિભાગ છે 10 માર્ક્સનો. ઠીક છે. તો આ ટાઈપનું તમારું વાર્ષિક પરીક્ષાનું 80 માર્ક્સનું પરિરૂપ રહેશે. વિડીયો વધારેમાં વધારે તમારા મિત્રો સાથે શેર કરવા નમ્ર વિનંતી છે ફ્રેન્ડ્સ. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો એક વખત લાઇક બટન હિટ કરવાનું આળસ કરતા નહીં ફ્રેન્ડ્સ, જેથી મારો પણ ઉત્સાહ વધી રહે અને આ ટાઈપના વિડીયો વધારે હું મૂકી બાકીની બ્લુપ્રિન્ટો પર તમને આપી શકું. અને જો પહેલી વખત ચેનલ જોઈ રહ્યા ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઇબનું બટન દબાઈ બાજુમાં જે બેલ બટન આવે એમાં ઓલ નોટિફિકેશન કરજો, જેથી તમામ વિડીયોનો નોટિફિકેશન મળી જાય. નહીંતર ફ્રેન્ડ્સ આવા આઈએમપી જે બ્લુપ્રિન્ટના વિડીયો છે તમારથી મિસ થઈ જશે. ઠીક છે ફ્રેન્ડ્સ, મળશું નવા વિડીયોમાં નવી બ્લુપ્રિન્ટ સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય અને મહેનત કરતા રહેજો.